અરબી સમુદ્રના કિનારે જ્યાં લહેરો શિવના નામનો જાપ કરે છે ત્યાં ઊભું છે ભવ્ય સોમનાથ મંદિર. આ છે ફેથ, સિવિલાઇઝેશન અને તેજસ્વી ઇતિહાસનું જીવંત પ્રતીક. સૌરાષ્ટ્ર, જેને કાઠિયાવાડ પણ કહે છે. અહીં દરેક પથ્થર, દરેક દરિયો, દરેક પવનમાં ઇતિહાસ ગુંજે છે. આજના વિડીયોમાં આપણે સોમનાથ અને સૌરાષ્ટ્રનો A to Z સફર કરીશું. દેવ, ધર્મ, વીરતા, આક્રમણ, પુનઃનિર્માણ અને અધ્યાત્મની સંપૂર્ણ કહાની. સોમનાથને ઋગ્વેદમાં પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાયું છે. અહીં ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિના શાપથી મુક્તિ મેળવવા કઠોર તપ કર્યું હતું. ભગવાન શિવે કૃપા કરીને કહ્યું કે હે સોમ, તું મારી જટામાં સ્થિત રહેજે, અને અહીં સ્થાપના થયું સોમનાથ જ્યોતિર્લિંગનું. ઇતિહાસકારોના મતે પ્રથમ પથ્થરની રચના મૂળરાજ ચાવડા સા 815 દ્વારા થઈ. ત્યારબાદ સોલંકી રાજા ભીમદેવ, રાજા માલવ, ચૌહાણ રાજપૂતો સૌએ મળીને મંદિરના પુનર્નિર્માણમાં યોગદાન આપ્યું. બટ સોમનાથ મંદિર ભારતના ઇતિહાસમાં સૌથી વધુ વખત તોડાયેલ બટ ફરી ઊભું થયેલ પ્રતીક છે. 1025માં મહમૂદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કરીને સંપત્તિ લૂંટી, પરંતુ અહીંના વીર રક્ષકો 50,000થી પણ વધુ અંતિમ શ્વાસ સુધી લડ્યા. આ પછી પણ અકબરના સુબેદારો, ખલજી તથા અન્ય શાસકો દ્વારા કુલ 17થી વધુ વાર તોડફોડ થઈ, પણ સોમનાથ દર વખતે પાછો ઊભો થયો. 1947 ભારતનું સ્વાતંત્ર્ય. સરદાર વલ્લભભાઈ પટેલે સૌપ્રથમ નિર્ણય લીધો, સોમનાથનું પુનર્નિર્માણ થશે અને અગાઉ કરતાં વધુ ભવ્ય થશે. નહેરુએ રાજકીય કારણોસર અસમર્થન આપ્યું, પણ દેશની ભાવના અને સાદગીભરી ઈચ્છાએ આ મંદિર ફરીથી 1951માં પૂર્ણ થયું. મંદિર હાલ ચાલુક્ય શૈલીમાં સોના જેવી સુવર્ણ રંગની રેતી પથ્થરથી બનેલું છે. બાણસ્તંભ અહીંનું વૈજ્ઞાનિક અચરજ છે, જે બતાવે છે કે સોમનાથથી દક્ષિણ તરફ અંટાર્કટિકા સુધી કોઈ જમીન નથી. જો સોમનાથ આવો તો ક્યારેક ચૂકતા નહીં. એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર, દ્વારકાધામ, દીવનો કિલ્લો, જૂનાગઢનો ઉપકોટો ઇતિહાસ.